આજના વિડીયોમાં હું તમને શીખવીશ બ્લાઉઝમાં ફિટિંગ કઈ રીતે કરવાનું છે। તો સૌથી પહેલા અહીં કમર છે, તો કમરનો 4 ભાગ કરવાનો છે। તો કમરના અહીં 4 ભાગ કરીશું તો આપણને અહીં મળશે 7 અને 1 લાઈન। તો કમર છે મારી અહીં 28 સવા એટલે કે 28.25। તો અહીં અને 4 ભાગ કરીશું તો 7 અને 1 લાઈન આવશે। તો અહીં માર્ક કરી દેવાનું છે। આટલું કમ્પ્લીટ કર્યા પછી હવે જેટલી પણ આપણી ચેસ્ટ રહેશે એની ડિવાઈડ એના પણ 4 ભાગ કરવાના છે। તો અહીં આપણને મળશે 9.5 ઇંચ। તો જ્યાં પણ 9.5 ઇંચ આવે ત્યાં માર્ક કરવાનું છે। તો અહીં આવશે। તો અહીં આવી રીતના માર્ક કર્યા બાદ હવે આપણે અહીં સ્લીવ માટે માર્કિંગ કરવાનું છે। તો સ્લીવ માટે માર્કિંગ કેવી રીતે કરવાનું છે, તો સૌથી પહેલા જે આપણી સિલાઈ વાળી લાઈન છે અહીંથી આવી રીતે ઈંચી ટેપને મૂકી દેવાનું છે અને એક માર્ક કરવાનું છે 5 ઇંચ પર અને એક માર્ક કરવાનું છે 8 ઇંચ પર। તો આવી રીતે અહીં 2 માર્ક કરવાના છે। તો હવે અહીંથી જ્યાં 5 ઇંચ પર આપણે માર્ક કર્યું હતું ત્યાં આપણે આવી રીતે માર્કિંગ કરવાનું છે 6.25 ઇંચ પર। તો તમારે અહીં જો બ્લાઉઝનો જો બોડી પરથી મેઝરમેન્ટ લીધું હોય તો તમારે 5 ઇંચ અને 8 ઇંચ પર મેઝરમેન્ટ લેવાનું છે। તો મારું અહીં આવે છે 6.25 ઇંચ। હવે અહીં 8 ઇંચ પર કરવાનું છે। તો 8 ઇંચ પર આવે છે 6.25 ઇંચ અને 1 લાઈન। તો અહીં આવશે 6.25 ઇંચ અને 1 લાઈન અને અહીં મોરી પર અહીં માર્ક કરવાનું છે 6.25। તો અહીં મોરી પર માર્ક કરવાનું છે અહીં આવશે 5.25 ઇંચ અને 1 લાઈન। તો અહીં આવશે અને અહીં મોરી પર અહીં મોરી છે અહીં 5.25 ઇંચ। તો અહીં આવશે। તો અહીંથી 5 ઇંચ પર આપણે માર્ક કર્યું તો 5 ઇંચ પર આવે છે 6.25 ઇંચ। તો અહીં આવશે। તો હવે આપણે અહીં એની માર્કિંગ કરવાની છે। તો સૌથી પહેલા સ્કેલ લઈ લેવાની છે। તો હવે આપણે અહીં સીધી લાઈન દોરીશું। તો હવે આપણે અહીં સિલાઈ મારીશું। તો ફ્રેન્ડ્સ તમે અહીં એની ફિટિંગ જોઈ શકો છો। અહીં પણ એકદમ પરફેક્ટ છે અને અહીં પણ આપણો એક પણ સાંધો ઉપર કે નીચે નથી, એકદમ પરફેક્ટ છે અને અહીં પણ તમે જોઈ શકો છો। તો અહીં આવી રીતે એક સાઈડથી પણ આવી રીતે ફિટિંગ કરી દીધી છે અને બીજી સાઈડથી પણ આવી રીતના ફિટિંગ કરવાનું છે। અને જો તમે પણ બ્લાઉઝનું ફિટિંગ કરતા હોય તો તમારે પણ આવી રીતે કરવાનું છે। અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।